પછી દુનિયા ગમે એમાં નામ લખે, સાધુને સાધુ સમજી શકે એને સાધુ ભગવાન માને, સાધુને નથી સમજી શકતા એ બાવા કહે છે, માગણ કહે છે. એટલે આ તો જગત છે, દોરંગી દુનિયા છે, આનો કોઈ નેઠો નથી. પણ વધારે વાત નથી કરવી, એક ભજન માનું લઈ અને પછી લાખણસિંહ દાદાને સાંભળવા છે. એટલે માં છે એ બાપુ માં છે, માના ઋણમાંથી આપણે કોઈ દી રહી છૂટી શકીએ એવું નથી. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે ભાઈ, અને હું આ દુનિયામાં છું એ મારી માનો પ્રતાપ છે, તમે છો એ તમારી માનો પ્રતાપ છે. માના ઋણમાંથી બાપુ કોઈ છૂટી ન શકે. અને ખરેખર બાપુ એવા સંતાનો જ્યારે બાપુ એવા મા બાપની કુખેથી જન્મ્યા હોય, બાપુ આપને ટેકો દે. દીકરા તો બધાને હોય, અમુક અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, દીકરો દે. અમુક અમુક એમ કહે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. બધા દીકરા જ છે ને, જેટલા દીકરા આવ્યા પછી રોવે છે, અમુક અમુક નથી આવ્યા ને રોવે છે. એટલે આમાં કઈ સારું સમજાતું જ નથી. પણ ભગવાને આપણને હારા માણા ભેગા બે હતા શીખડાવ્યા, એટલે આપણે કંઈક માર્ગે છીએ એવું. આપણે 100% નહીં પણ 5-10% માર્ગે હશું. બાકી સમજાય એવી વાત નથી રામ. આવા સાધુ સંતો ભેગા બેઠા હોય ને પછી ગમે બહાર કેમ કહેવાય ને તો અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ, સંતોને કે હાલો અમારે ઘરે પગલા પડાવવા. પછી અમને લઈ જાય, અમે ભજન ગાયો ને કે હાય હારા માણસ આમને લઈ જાય, તમારા પગલા પડાવવા. આપણે ભાઈ અમારા પગલા હું પાડવાના કે ના ના હાલો હાલો, રાજી થાય. આપણે હાલો જાય એ ચા પાણી કરીને પગલા પાડીને એ રાજી થાય. ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે કે પોતા કર્યા છે. હવે આપણને એમ થાય બહાર પગલા પડાવે છે, અહીંયા મફત પાડી છે તો પાડવા નથી દેતા. પણ આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ બે સાચા છે. પગલા પડાવે છે એ સાચા છે, ઓલા નથી પાડવા દેતા એ સ્વીકારી લ્યો. જે હોય ને આપણા ઘરમાં 5 સભ્ય હોય ને બધા ન કમાતા હોય, એકાદો ઉડાડતો હોય ઉડાડવા દેવો પડે, એને માજનમાં મૂકવા ન જવાય. એ ઘરના સભ્યો હોય બાપુ, એ લેણું દેણું પૂરું કરવા આટલું બધા આવ્યા હોય, એટલે એમાં પછી આપણે આપણા હોય ને નિભાવી લેવાય, હાચવી લેવાય. તમે પગલા એક દી પાડો, ઓલા 360 દી રોટલા કરી દેશે, એટલે બેન હાચવી લેવાના. બસ મુદ્દો આટલો જ છે. ઘરમાંથી વંટોળિયા ઉભા ન કરો તો કાંઈ છે જ નહીં. આ ધણીપણું મળ્યું છે ને એ ડખા છે. એક નાની એવી બીજી વાત કરી દઉં. અમારે અહીંયા બનેલો દાખલો, આ કઈ જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને, એટલે ભાઈ ખેતી કરતો હતો, બેન ઘરનું કામ કરતા હતા. રસોઈ બનાવતા હતા ને એમાં બેનને એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ બાપડ શેકી રસોઈ બનાવી. ઓલો આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો, એટલે બેને બધું પીરસ્યું. હવે સાના માના આપણે ખાઈ લઈએ તો વાંધો નથી, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એના વહુને કે આ પાપડ ભાંગી દે. એને વહુએ કીધું ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું, ભાંગી દે પાપડ. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરા આપણે મેળ હોય છે એ તો આપણને ન ખબર હોય. મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. તમે સાચું નહીં માનો, પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. અને હવે અત્યારે એમ કે છે કે આ સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. હવે આવા વંટોળિયા ઉભા ન કરે, જે મળ્યું એને નિભાવી લેતો. પણ નથી સમજાતું મારા રામને, પછી રોતાય નથી આવડતું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવી વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એ જનેતાની તોલે, જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. આયોની માં ભાઈ ઓર માન માતા,
રામ ને રાજ તજાવે, રામ ને રાજ તજાવે. આયવની માં ભાઈ ઓર માન માતા, રામ ને રાજ તજાવે, રામ ને રાજ તજાવે, રામ ને રાજ તજાવે. કડવા વેણ ભણાવે જગતમાં એ દેનારી રે, મારી માની તોલે કોઈ નાવે. માની તોલે કોઈ નાવે બીજી લોકા લાડલ ડાવે જગતમાં એ દેનારી રે, મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. હોટલ ને જા લોજમાં બાઈ, બાંકડે બિલ મોકલાવે, બાંકડે બિલ મોકલાવે. હોટલ ને જા લોજમાં બાઈ, બાંકડે બિલ મોકલાવે, બાંકડે બિલ
કરી મને હોળી બીને ખવરાવે જગતમાં એ જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ છેલ્લે કહે છે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે બાપુ આપણી જન્મ આપવા વાળી માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જેથી જીવ નીકળે તેથી આ ધરતીમાં એક જ હંગરે આ બે માની બાપુ પુરુષોત્તમ બાપુએ વાત કરી છે. અરે શું મહાપુરુષોએ ભલામણા મા બાપ વિશે વાત કરી છે. હવે અત્યારે તમે જોવો તો છોકરાને મા બાપ જ નથી ગમતા. આપણા ગઢા અંગોઠા સાહેબ હતા પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ. ભણતરની જરૂર છે 100%, ભણતરમાં હું વિરોધી નથી, પણ આ ભણતર આવ્યા પછી જો આશ્રમ ઉભરાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભણતરમાં કંઈક કવા હોય એવું નથી લાગતું. રેવા ઘર નહોતું, ખાવા દાણા નહોતા, હારા કપડા નહોતા, તોય ન કીધું કે મારા મા બાપ મારે આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે આમ દામ ને ઠામ છે તો કે આમને બેન મૂકી આવો, બોલો ઈ જ નથી ગમતું. પછી કે શું નડતું હોય છે એમાં દાણા જોર આવે મેળ પડે. અમારે ત્યાં લેન લાગી દાણા જોવાય અને અહીંયા પાછા એમ કે કાલ લઈને પમદી આવજે. આપણે એમ કે અહીંયા આટલી બધી ભીડ છે. કરોડપતિ જોર આવે દાણા, બોલો. અરે શું ભલામણા તમે કર્યા એ તમને ન ખબર હોય. હે ઓલામને અહીંયા વરાળું કાઢે અને તમે એમ કહો કે અમને શું નડતું હોય છે. તમે કર્યું હોય તમને જ ખબર હોય ભલામણા દુનિયા શું કરે, ભુવાજીએ શું કરે, માતાજીએ શું કરે. ઓલી પરબુ બંધાવે ને પરબ અત્યારે આપણે હોય ને કોકે સારો માણા હોય, માણાને પીવા હાટું થઈને ફ્રીજ મૂકે. પહેલા તો કોઠીઓ ને એવું મૂકતા, ફ્રીજ મૂક્યું હોય અહીંયા લોટા ને ગ્લાસ ને પડ્યું હોય ને એને હાંકડા બાંધ્યા હોય. બોલો એને ભેંસું લઈ જાય છે? ગ્લાસ ને લોટા ને હાંકડા શું કામ બાંધી રાખવા પડે? એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ. હવે એમાંથી ગ્લાસ ના આંકડીઓ કાઢી અને પછી તમે થેલીમાં નાખો અને પછી ઘરે લાવો અને ઘરે કંઈક માથાકૂટ થાય ને પછી દાણા જોરાવો તો એ ભુવાજી ગ્લાસ ગોત દે. માતાજી ભુવાજી જડે ગ્લાસ જડે અહીંયાથી. બોલો અંદર બેઠો નહીં સાચો છે એ તો એમ જ કે બોલો ગ્લાસ લાવ્યો એ નડે, પણ આટલા જણા વચ્ચે બોલી ન શકો તમે.
અંદર બેઠો હોય તો તરત તમને પુરવાર કરી દે કે આવડું આ લાવ્યો ઈ જ નડે છે બેટા. ભુવાજીનું કામ નથી ને માતાજીનું કામ નથી. તું જ બોલી જા ને આ ગ્લાસ લઈ આવ્યો ઈ નડે છે, હમણાં દાણા આવી જાય. અરે બાપુ જીવે એવું આવ્યું, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. જો આમાં જીવતા નો આવડે તો આંટો થયો એમ સમજી લેજો. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે આપણને પારલે નથી ચડ્યું. હે થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા બેટા મરી ગયા. જોડું નથી જડ્યું સારું. કોઈએ થીગડા વાળું પહેર્યું મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેર. એટલે આવા તો એમ પહેરતા હતા, ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને કે હાશવીને રાખ્યા હોત તો એમ પહેર. અરે એવું ચકડું ઊંધું કરી નાખ્યું આપણે બધા બુદ્ધિ. પાછા બધા વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ હોય આમાં. મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય. હે દિવાલ ઉપર લઈ કે ભારત મહાન થાય. મોબાઈલ ખોલી તો આપણને બધાને નથી ખબર આપણા જ આપણા ટાટિયા નથી તાણતા. શું ભારત મહાન થાય ભલા મણા? મારે ને તમારે સુધરવાની જરૂર છે. હું તમને ઉપયોગ દઉં, તમે મને ઉપયોગ થાવ એટલે ભારત મહાન જ છે ભલા મણા. પણ આપણે હું તમને પાડવા મથું છું, તમે મને પાડવા મથો છો, પાછા વાતો ડઈ ડઈ કરે છે. બેરા ભારત મહાન લખો, જ્યાં લખવું યા થાતા હશે કોઈ દી. અરે મારે આપણે જોઈએ તો સારું એવું 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 ચકડું કરી નાખ્યું. પેલા તમે જુઓ તો ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને નકડું એક ભજીયું નાખજો, એક દાળ નાખજો, દાળ ભાત નાખજો. અરે ભીખારી જેવી જિંદગી કરી નાખી. આપણા ગઢા બાવડા ચાલીને મોઢામાં બાપુ આમ ભરાવતા. અરે મારા બાપ ગળાના હમ એમ હોય. ઈ સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણે. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય. જોવો તો ખરા આપણે ઊંધું કર્યું. હે મને તમને બધાને દેખાય છે. 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડવી એટલી પાડજો, ન ખપે. ઓલા દારૂ વાળા ઊંકારો નથી કરતો તોય ખપી જાય છે. દૂધ વાળો ઘરે આવે ને, દૂધ વાળો ઘરે દેવા મહિના સુધી બાકી, અને તોય બેનું ને ડખડખ આવે. વેલો આવજે ને પાણી વાળું આવે છે ને ઓછું આવે છે. ઓલા દારૂ વાળા ને ઊંઘ શું કઈ નથી બોલતા, કેસ આપે પેલા મને દે ચટ મને દે. અરે હારા માય કાંગલાઓ મરી જાઓ. અરે આવા ગાયું બેહુના દૂધાણા આપ્યા બાપુ. દૂધ ઘી ખાઓ, કાજુ બદામ ખાઓ, શું ઘટે છે ભલા મને? મા બાપ જો આવી શીખામણ દે કે તમને ન ખબર પડે. મા બાપ ને એમ જ કરે છે બોલો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. બધી ખબર છે. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા આપણા હાટું થઈ. ઈ મા બાપ બાપુ ભૂખ્યા રહ્યા પણ જમીન નું ન વેચી આપણા હાટું રાખી કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. રામ એના આપણે બદલા અત્યારે શું આપી છે આપણને નથી ખબર. અરે માને બાપને બાપુ પગે લાગીને જાઓ, દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. આના જેવા બાપુ ભગવાન ભલે દુનિયામાં જાઓ. હું તો અત્યારે જાઉં અહીંયા દાદા વાત કરું, બધે પ્રોગ્રામમાં જવું તો આ કથા ને ભજન ને પ્રતિષ્ઠાન મંદિર ને મૂર્તિઓ ચારે બાજુ આમ વેરાગ નથી ફાટી ગયો. હે કેટલી બધી ભક્તિ આપણા ગઢાનો જ કરીએ. તો મને એમ થાય કે ભક્તિ ખોટી એવું નથી કહેતો, પણ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. મારી વાત અમુક છે ને બાપુ, તમે ધ્યાન આપજો. હું કોઈ મોટો એવો મોટો વિદ્વાન માણસ છું એવી વાત નથી, પણ હું એમ કહેવા માંગુ છું, આ લાખો રૂપિયા માણસ દાન આપે છે, કથાયું કરે છે, ભેગા 5-5 ગામ બેહીને જમે છે, આટલું પુણ્યદાન મંદિર ને બધું આ બધું બને છે. તો હું એમ કહું છું બગાડ કા નથી પડતો? ભગવાન નથી ફાળતો? ક્યાંક તો તકલીફ દેખાય છે મને ને તમને બધાને દેખાય છે. તો આપણે તમારી મારી ફરજમાં આવે ને કે બાપુ આપણે કંઈક ભગવાનને અરજ તો કરવી જોઈએ કે ભાઈ મેં મારી મહેનતના 100 રૂપિયા આપ્યા છે, મારા બાપ તું અમારા ગામમાં. જોકે મને તો અહીંયા બધા જોવાની આવું બધા ઘણા બધા કીધું કે અમારા બાપુ હું અમે કોઈ બીડી કે માવો ન ખાઈ. વાત ખોટી. ખરેખર ધન્યવાદ બાપુ, દિલથી સલામ કરું છું. આટલી જ્યારે બાપુ એક ઈશ્વરની કૃપા છે ને એ મોટી વાત છે. અને સાધુ આ કોરોના આવ્યો ને, અમારે એક બાપુ અહીંયા સાધુ છે, તેથી આપણે પ્રોગ્રામમાં હતા, અહીંયા બેઠા હતા ભોલેનાથ બાપુ સુવાપા પર. ઈ કે હું અહીં બેઠો છું ને કોરોના નો આવે. નો બાપુ, સાધુ આમ સાથી ઠોકીને કે ફરતા ગામમાં કેસ હતા, ઘણા બધા મર્યા, ઘણા બધા કેસો બન્યા. બાપુ મારા ગામમાં એ કોરોના ગયો ને ત્યાં સુધી કોઈને તાવ નથી આવ્યો. તાવ આ સાધુની ભૂમિકા. ભલા મને સંતને શું તમે હું ઓળખી શકી? રામ સાધુ કરે નહીં, તમારી મારી તાકાત નથી. રામ સાધુ તો સાધુ છે. અને મને એમ થાય કે હવે આ તમારી મારી પાસે ભજન સિવાય કાંઈ વધ્યું? હવે તમે નોંધ કરવી હોય તો કરી લેજો.
પેપરમાં જોયા જેવું નથી, ટીવી જોયા જેવું નથી, ને બાકી હતી મોબાઈલ આવ્યા. એક જો માં દીકરો બે એક, એક બાપ દીકરી બે એક, એક ભાઈ બેન બે એક, અને ભેગા બેન માણી એક, એવું હવે આ એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. ભજન અને આવા મહાપુરુષો ટકાવી રહ્યા છે. બાકી જે ભજન વગરના છે ને એ તો ભૂંડ ઘોડે મરી જવાના, ભૂંડ ઘોડે કાંઈ છે જ નહીં. હા, બાકી તો હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો જાનવર પૂજાય છે. આપણું પાડો છે, સારું નથી બોલતા. હે, ગધાડાની માનતા રાખો ને આપણું કામ થઈ જાય. આપણું કોઈ સકાન લેવા રાજી નથી, મરી ન જવું જોઈએ. અરે અમારા ગુરુ મહારાજ તો બાપુ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમારા ગુરુ તો એમ કહેતા. એક સાધુ હામો વળાને જો સીતારામ ન બોલી શકો, મરી જાજો, કે આ એનો જ વજન લાગે ધરતી. સંતોના શબ્દોની ચોટ હોય બાપ. અમે આટલું આમ ગાઈને બોલીને બધું આવું સારું કામ કરીને તો અમારે ક્યારેક બાપુ બધા બેઠા હોય ને તો આમ વખાણ કરે, સારું તમે કરો છો, સારું તમે કરો છો. પછી છેલ્લે શું કે ખબર છે? એ કે કાંઈ વેમમાં ન રહેતા, તમારો હજી આ દુનિયામાં જન્મ નથી થયો. ઓ એક જ શબ્દમાં તમારા રૂવાડા ફાટી જાય, રૂવાડા, કે હારું આટલું કરી છે જન્મ નથી થયો, તારા ભજનને કોઈ સમજતા નથી, બાપુને સીતારામ નથી કરતા, ઈવડે ઈચ્છા હશે. હા, વિચારવા જેવું નથી. ઈવડે આપણે અહીંયા છીએ તોય કહે છે નથી જન્મ થયો. આને સમજવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, સાધુને દેવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. ઈવડે ઈચ્છા હશે. સંતોના બાપુ અને જેને શબ્દની ચોંટ લાગી ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદે 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ દુનિયામાં અમર થઈ ગયા. સંતના શબ્દની ચોંટ છે.